નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, દેવગઢ બારિયા એપીએમસીના ચેરમેન તરીકે અમરસિંહ રાઠવા બિનહરીફ ચૂંટાયા। દેવગઢ બારિયા કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એપીએમસીના ચેરમેન પદથી ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય અને સહકારી વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી હતી। વિવિધ અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર અમરસિંહ રાઠવા પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને સત્તાવાર મેન્ડેટ આપ્યું હતું। ચેરમેન પદ માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં અમરસિંહ રાઠવા સિવાય અન્ય કોઈ ઉમેદવાર ઉમેદવારી નોંધાવી ન હતી, જેના કારણે તેમની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી। આ સાથે તેઓ ફરી એકવાર દેવગઢ બારિયા એપીએમસીના ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે। અમરસિંહ રાઠવાની બિનહરીફ જીત બાદ સમર્થકો અને શુભેચ્છાઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। ચૂંટણીના પરિણામ બાદ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ અભિનંદન પાઠવવામાં આવ્યું હતું। સ્થાનિક ખેડૂત વર્ગ અને વેપારી વર્ગ આશા વ્યક્ત કરી છે કે તેમના નેતૃત્વ હેઠળ એપીએમસીના વધુ વિકાસના નવા આયામો સર કરશે અને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। આજે દેવગઢ બારિયા એપીએમસી ના ચેરમેન તરીકેની વરણીની અંદર મને આજરોજ ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત ચેરમેન બનાવવા માટેના મેન્ડેટ આપ્યા, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી એપીએમસીનો વિકાસ અને મોદી સાહેબના જે સપના છે સૌનો સાથ સૌનો વિકાસ એના સાર્થક કરવા માટે અમારી ટીમ ડિરેક્ટરો સાથે, ચેરમેન સાથે, વાઇસ ચેરમેન સાથે અમે પરિપૂર્ણ કરશું એવી અમે બાંહેધરી આપીએ છીએ અને એ સાકાર કરી બતાવશું। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।